સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હું હર્ષિત કારિયા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય ઇતિહાસની વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. ભારતીય ઇતિહાસની અંદર તમને બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ છે કે આપણો 3500-4000 વર્ષ જૂનો આપણો ઇતિહાસ રહ્યો છે, રાઈટ. જ્યારે ઇંગ્લેન્ડની અંદર જે યુકે કહેવાય અને એ લોકો ભારત દેશની અંદર જ્યારે રાજ કરવા આવ્યા ત્યારે આપણે એવું કહેતા કે અમે તમને સભ્ય બનાવવા માટે આવ્યા છીએ. શું બનાવવા માટે આવ્યા છીએ? સભ્ય સમાજની સ્થાપના કરવા માટે આવ્યા છીએ, તમને જીવન જીવતા શીખવાડવા માટે આવ્યા છીએ. અને એવું બોલીને આપણા પર 250 થી 300 વર્ષ રાજ કરી ગયા. એ અંગ્રેજોને એ નહોતી ખબર કે જ્યારે એ દેશના લોકો પાસે પહેરવા કપડાં નહોતા ને ત્યારે મારા ભારત દેશની અંદર સિંધુ ખીણની સભ્યતાના લોકો વિદેશ વ્યાપાર કરતા હતા, રાઈટ. અને એ લોકો આપણા ઉપર ખોટું બોલી અને આપણા ઉપર રાજ કરી ગયા. એ તો આપણે મોટા દિલના માણસો છીએ, ચલો એને માફ કર્યું, પરંતુ આપણે ભણવો તો પડશે ને ઇતિહાસ. એ 3500-4000 વર્ષનો જે ઇતિહાસ છે એ 3500 થી 4000 વર્ષના ઇતિહાસ આખો ફેક્ટથી ભરેલો છે. સાથે સાથે સાલ તો છે જ, અને 4000 જેટલા રાજાઓ આવ્યા, એનું રાજ્ય આવ્યું, એની રાજધાની, એના કર્મચારીઓ, કેને કેવા નામ અપાતા, કેવી એની પ્રશાસન પદ્ધતિ હતી, કેવી તેની રાજકીય પોલિસી હતી, કેટલા યુદ્ધો થયા, એ બધું જ વસ્તુઓ ફેક્ચ્યુઅલ છે. ઓકે, એ ફેક્ટ તો આપણે યાદ રાખવાના જ છીએ. સાથે સાથે અમુક વસ્તુ એવી હોય કે જે કન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે આજુબાજુનો જવાબ આપી શકો. તો એ બધી જ વસ્તુઓ આપણે ડિટેલથી જોવાના છીએ આજે. અને ભારતીય ઇતિહાસની અંદર આજે હું જે કંઈ પેટર્ન લઈને આવ્યો છું, તમે બધા જ વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને નોટ કર્યું હોય તો ખ્યાલ નથી મને, પરંતુ હું તમને જણાવી દઉં કે આપણે જે શરૂઆત કરીને તો હું જેમને 1857 થી બધી જ વસ્તુ ધીમે ધીમે ક્લિયર કરાવતો રહું છું. 1857નો બળવો જોઈ ગયા, પછી કેવી રીતના કોંગ્રેસની સ્થાપના થઈ, એ બધી વસ્તુઓ આપણે જોઈ ગયા. હવે ધીમે ધીમે આપણે પ્રશ્નની અંદર એવી રીતના આગળ વધીએ છીએ કે 1900ની સમયગાળાથી આપણે બધી જ બાબતો જોઈ ગયા. 1903ની આજુબાજુ જે બંગાળના ભાગલાની જાહેરાત થઈ, 1905માં બંગાળના ભાગલા થયા, પછી કેવી રીતના 1915 સુધી આવ્યા, એ 1919 સુધી લઈ ગયા. પછી 1919ની અંદર આપણે જે કંઈ કાયદાઓ આવેલા છે, મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ એક્ટ, એ બધા કાયદાઓ આપણે જોઈ ગયા. અને એની આજુબાજુની જે કંઈ નાની મોટી ઘટનાઓ જે કહેવામાં નાની મોટી છે, કન્ટેન્ટ વાઇઝ નાની મોટી છે, એ સમય દરમિયાન એની ઇમ્પેક્ટ બહુ વધારે હતી. મારો કહેવાનો ભાવાર્થ સમજો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો. એટલે કે જેમ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ, એક ઘટના બહુ જધન્ય અપરાધ હતો અંગ્રેજોનો ભારતીયો ઉપર, પરંતુ એનું જે કન્ટેન્ટ છે ને એ બહુ ઓછું હતું. તો એવા જે કંઈ નાના નાના કન્સેપ્ટ આજુબાજુના બાકી રહી જતા હતા એ બધા આપણે જોવાના છીએ. સાથે સાથે ફેક્ટ ડેટા છે જે યાદ રાખવા જ પડશે. રટ્ટા મારો જિંદાબાદ, એનો કોઈ વિકલ્પ જ નથી. એની કોઈ એવી ગોળી નથી આવતી, એવી કોઈ મેડિસિન નથી આવતી કે તમને હું અહીંયા બેઠો જણાવી દઉં કે આ મેડિસિન મેડિકલમાંથી લઈ અને ખાઈ લેજો તો તમને આ ફેક્ટ દેતા યાદ રહી જશે. પરંતુ અહીંયા તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ એક કામ કરવાનું છે. પોતાનું જે કંઈ પરીક્ષાનો જે સ્માર્ટ વે હોય, કે જે આપણે કહીએ કે સ્માર્ટલી રીતના કોમ્પિટિટિવ એક્ઝામની જે કંઈ પ્રિપેરેશન કરવાની હોય, તો એમાં તમે જે બાજુ દોડતા હોય ને ત્યાં તમે ડિસ્ટ્રેક્ટ ન થતા. તમારા જે કંઈ પ્રીવિયસ યરના પ્રશ્નો હોય તે જોજો. આ ક્વેશ્ચન સોલ્વ કરવાનું મહત્વનું કારણ પણ એ જ છે કે તમારે કયા ક્વેશ્ચન્સમાં કેટલું ડેપ્થમાં જવું, ક્યાંથી કેવો કન્ટેન્ટ ઉપાડવો, કેટલું વાંચવું, રાઈટ. તો અહીંયા તમે જે તમારા માર્ગ ઉપર દોડીને જતા હોય ત્યારે તૈયારીનો તમારો એક લક્ષ્ય હોય કે જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરવી, ડીવાયએસઓ પાસ કરવી, એસટીઆઈ, તમને જે કોઈ એક્ઝામનું તમે ગોલ નક્કી કર્યો હોય એ એક્ઝામનું જે કંઈ પ્રીવિયસ યરના પેપર હોય ને ઉઠાવો. એના અંતર્ગત કેવા ફેક્ટ પ્રશ્ન પૂછાય છે, કયા લેવલથી તમારે ડીપમાં ફેક્ટ પાકા કરવાના છે એ તમને ખબર પડી જશે. હવે ફેક્ટ 10 પ્રશ્ન પૂછાઈ ગયા હોય ઇતિહાસમાંથી, તો હું એવું કહું છું કે તમને જો આમાંથી 8 આવડી જતા હોય ને તો આ બીજા 2 માટે મહેનત ન કરાય. આ 2 માર્ક માટે તમે જે કાંઈ ઇતિહાસની અંદર મહેનત કરો છો ને એટલી જ મહેનત તમારે એવા કોઈ સબ્જેક્ટમાં કરાય કે જેમાં તમે લોકો વીક છો, અથવા તો તમારે એમાં વધારે મહેનતની જરૂર છે. જેમ કે ઇતિહાસની અંદર 10માંથી 8 આવડી જતા હોય ને અને બંધારણ હોય તો બંધારણમાં 15 પ્રશ્ન પૂછાતા હોય તો એ 15માંથી તમને 5 જ આવડતા હોય તો હું એમ કહું બંધારણ વીક છે તો બંધારણમાં તમારે મહેનત કરાય. એટલે કે સ્માર્ટલી વર્ક કરવાનું. કારણ કે જે કંઈ એક્ઝામની અંદર જે કંઈ પેપર સેટર હશે એ પેપર સેટર દર વર્ષે પેપરની અંદર 2-5 પ્રશ્ન એવા જરૂર મૂકશે કે જે તમને ડિસ્ટ્રેક્ટ કરશે. હમણાં જ હું એક પ્રીવિયસ યરનું પેપર જોતો હતો અને કોઈક છોકરો મારી પાસે આવ્યો કે સર આવા પ્રશ્ન પૂછાય તો આવું તો કે એમ કન્ટેન્ટ પણ નથી મળતું. એ પ્રશ્ન શું હતો કે ભગવાન બૌદ્ધને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેની બાજુમાં બેઠેલા કેટલા વ્યક્તિઓ હતા અને એના નીચે 4 નામ આપ્યા હતા. હવે આ ખરેખર છે ને એવો પ્રશ્ન કહેવાય કે મને એવું લાગે છે 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે ને તો એકાદ કા 2 વિદ્યાર્થી, આટલાય નહીં હોય, 1 કા 2 વિદ્યાર્થી હશે કે જે એને 8 માર્યો હશે ને સાચો પડ્યો હશે, એને આવડતો તો નહીં જ હોય. આવા પ્રશ્ન કોને આવડે, કોણ વાંચે? પછી હવે માર્કેટની અંદર બધી બુક્સ આવે એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો ને પેપરની અંદર, એટલે આના જેવી જેટલી કંઈ પણ ફેક્ચ્યુઅલ ડેટા હશે ને એ ભરીને એ બુકમાં દેશે. તમે બધા લોકો ભરીને વાંચશો
અને એનાથી તમે તમારો જે કંઈ સ્માર્ટલી તૈયારી કરવાનો માર્ગ છે ને ત્યાંથી ડિસ્ટ્રેક્ટ થશો અને બીજા રોડ ઉપર ચડી જશો, એટલે તમારું લક્ષ્ય છે ને દૂર થતું જશે દિવસે ને દિવસે. એવું ન કરો. 100 માર્ક્સનું પેપર હોય, એક્ઝામ્પલ આપું છું તમને કે એક 100 માર્ક્સનું પેપર હોય અને એનું 60 થી 65ની વચ્ચે દર વર્ષે મેરિટ રહી છે, તો તમારો અહીંયા ટાર્ગેટ 65 થી ઉપર 70 માર્ક્સનો જોવો જોઈએ. 100 માંથી 100 નથી જોતા ભાઈ પ્રિલિમમાં. મારે હું મેઇન્સ આવશે ને એમાં લડી લઈશ, રાઈટ? તો અહીંયા તમે એવો ટાર્ગેટ રાખો તો જ પરીક્ષા પાસ થવાય. તમે 100 માંથી 100 ની મહેનત કરો, પરંતુ તમારો મેઇન ટાર્ગેટ એવું જોઈએ કે 100 માંથી 70 આવી જાય એટલે ભયો 65ની આજુબાજુ મેરિટ અટકે છે, મારે 70 જોઈએ છે. અને આ બી ફેક્ટ છે. જ્યાં સુધી સાચી વાત હોય એને એક્સેપ્ટ કરીને આગળ વધશો ને તો જીવન જીવવાની મજા આવશે, તૈયારી કરવાની મજા આવશે અને જલ્દી તમને રિઝલ્ટ પણ મળશે. તો આજે આપણે શરૂઆત કરીએ ભારતીય ઇતિહાસની, એમાં પણ ફેક્ટ ડેટા સાથે આપણો જે 1900ની સાલની પછીનો જે કંઈ નાના મોટા જે કંઈ કન્સેપ્ટ હતા એ પણ જોવાના છીએ. અને આજે આપણે એક આર્ટ એન્ડ કલ્ચરનો ટોપિક એટલે કે ગાંધાર શૈલી ઉપર પણ સરસ મજાની ચર્ચા કરવાના છીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો. શરૂઆત કરીએ આપણે ભારત દેશની ઇતિહાસનો પ્રથમ પ્રશ્ન એટલે કે બાળ લગ્નને નાબૂદ કરવાનો અધિકાર 1891માં કિસ્સામાં પસાર કરવામાં આવ્યો હતો. હવે એના માટે 4 ફેક્ટ ડેટા આપેલા છે. હવે આ ફેક્ટ ડેટા તમે ગમે એટલા ગોતો બહુ ઓછા મળે. હા, પરંતુ અહીંયા જે આ પ્રશ્ન પૂછાઈ ગયો ને એ સાઇડલાઇન પ્રશ્ન હતો. મેં તમને કીધું ને કે 10 ઇતિહાસના પ્રશ્ન પૂછે એમાંથી 2 ઓલા પ્રશ્ન હોય કે જે પેપર સેટર તમને ડિસ્ટ્રેક્ટ કરવા માંગતા હોય. આ એવો પ્રશ્ન છે. તો હવે આમાં બીજો પ્રશ્ન કેવી રીતના પૂછાઈ શકે તો એની આપણે ખૂબ ડિટેલથી ચર્ચા કરીએ. જેમ કે વેલેસ્લી સાહેબ હતા 1802ની અંદર, એને દીકરીને દૂધ પીતી કરવા ઉપર સંપૂર્ણ રોક મૂકી દીધી. તો આ પ્રશ્ન પૂછાઈ જાય, અહીંયા જોડકું પૂછાઈ જાય. આ મહત્વની ઇન્ફોર્મેશન છે કે ભારત દેશની અંદર અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ ભારત દેશની અંદર કેવા કેવા સમાજ સુધારાઓ કર્યા, રાઈટ? અને એને જાતે નથી કર્યા, ભારતીયોના પ્રેશરથી આપણે કરાવડાવ્યા. તો એના માટે જે વેલેસ્લી સાહેબ છે તેમણે 1802ની અંદર ભારત દેશની અંદર જે કંઈ દીકરીનો જન્મ થાય તેની દીકરીને દૂધ પીતી કરી દેતા અથવા તો દીકરી હોય તેને નદીમાં વહાવી દેતા, એ ઘણી બધી પ્રકારની અલગ અલગ જ્ઞાતિ જાતિમાં અલગ અલગ પ્રથાઓ પ્રચલિત હતી. એના ઉપર સંપૂર્ણ બેન મૂકી દીધો કે ભારત દેશની અંદર જો કોઈ વ્યક્તિ પોતાની ઘરે દીકરીનો જન્મ થાય અને નદીમાં વહાવી દે અથવા તો દૂધ પીતી કરી દે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણપણે પ્રતિબંધ, કોઈ પણ આંશિક પ્રતિબંધ નહીં, સંપૂર્ણપણે પ્રતિબંધ. એવી જ રીતના આગળ જોઈએ તો વિલિયમ બેન્ટિંગ સાહેબ આવે છે. વિલિયમ બેન્ટિંગ સાહેબ 1829ની અંદર રાજા રામમોહન રાયજી હતા એના પ્રેશરથી અને એની સાથેના જે કંઈ સદસ્યો હતા તેના પ્રેશરથી સતી પ્રથા ઉપર ભારત દેશની અંદર રોક લગાવી દઈ છે. ઓકે, આગળ એવી રીતના લોર્ડ કેનિંગ આવે છે. આ એ જ લોર્ડ કેનિંગ છે 1857ના બળવાની આજુબાજુ, રાઈટ? યાદ કરો, એનફિલ્ડ રાઇફલની ભારત દેશની અંદર રજૂ કરવામાં આવેલી હતી. એ એનફિલ્ડ રાઇફલની અંદર તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોવો જોઈએ કે એ બંદૂકની અંદર એક કારતૂસ આવતું, એ કારતૂસને મોઢેથી આમ તોડવું પડતું, તોડી અને પછી તેને લોડ કરવામાં આવે, પછી તેને બંધ કરીને ફાયર કરવામાં આવે. તો જ્યારે એ ફાયર કરવામાં આવતું એની પહેલાં તેને મોઢેથી તોડવામાં આવતું. તે મોઢેથી તોડવામાં એવું કહેવામાં આવેલું કે કારતૂસ ઉપર ગાય અને સુવર બંનેની ચરબીનો લેપ લગાવેલો છે. કેનો? ખાસ યાદ રાખી લેજો, ગાય અને સુવર. ઓકે, ગાયને હિન્દુ લોકો પવિત્ર માને, જ્યારે સુવરને મુસ્લિમ લોકો અપવિત્ર માને. બટ ઓબ્વિયસ વાત છે, ધર્મની બાબત છે. ભારતીય લોકો શાંતિથી રહેવાના જ નથી એટલે એનો વિરોધ થયો. પ્રથમ શહીદ મંગલ પાંડે, આ બધા જ વિદ્યાર્થી મિત્રો આપણો એ લેક્ચર જોયો જ હશે. બહુ સરસ મજાનો 1857નો બળવો ડિટેલથી ભણાવેલો છે. તો એ જ સમય દરમિયાન જે વિલિયમ લોર્ડ કેનિંગ હતા એ જ 1856ની અંદર સતી પ્રથા ઉપર, સોરી અહીં સતી પ્રથા નહીં આવે, વિધવા પુનઃ વિવાહ ઉપર છૂટછાટ આપી દઈ છે કે ભારત દેશની અંદર જે કંઈ સતી પ્રથા ઉપર રોક લગાવી દીધી તો ભારત દેશની અંદર બીજું દુષ્પ્રસંગ ચાલુ થયું કે સતી પ્રથા બંધ તો જે કંઈ વિધવા હોય એની સાથે કોઈ મેરેજ ન કરતું. કાં તો કે ભારત દેશની અંદર ધાર્મિક બાબતો બહુ કટ્ટરતાથી હતી જોડાયેલી એ સમય દરમિયાન. તો લોકો એવું માનતા કે વિધવા સાથે શા માટે મેરેજ કરીએ. તો વિધવા પુનઃ વિવાહ માટે એનો કાયદો લઈ આવ્યા કે ભારત દેશની અંદર જે કોઈ વ્યક્તિ વિધવા પુનઃ વિવાહ કરશે કે જે કોઈ વ્યક્તિ છે એનો પતિ એક્સપાયર થઈ ગયો હોય એની સ્ત્રી જોડે કોઈ વ્યક્તિ મેરેજ કરશે તો એને કાનૂની છૂટછાટ છે ભાઈ. કાનૂની કોઈ પણ જાતની એને મનાઈ કરવામાં આવેલી નથી. એવી જ રીતના આગળ જતા નોર્થ બ્રુક કરીને એક આવે છે કે જે નેટિવ મેરેજ એક્ટ પસાર કરે છે. આ કાયદા અંતર્ગત ભારત દેશની અંદર જે કાંઈ મહિલાઓ હોય તેને અને એના રિલેટેડ જે કાંઈ સ્ત્રીની ઉંમરની જે કાંઈ મેરેજની ઉંમરની હતી તેની વાત કરવામાં આવેલી હતી. પછી આગળ જઈએ તો લેન્સડાઉન આવે છે કે જે 1891ની અંદર કેશવચંદ્ર સેન અને બહેરામજી મલબારી જે હતા એ કાયદો લઈ આવ્યા કે એજ ઓફ કન્સેશન એક્ટ, અને છોકરીઓના લગ્નની ઉંમર 12 વર્ષ નક્કી કરવાની વાત કરેલી છે કે છોકરીઓ હોય તેની મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ તો કે 12 વર્ષ. કેટલી? 12 વર્ષ તો હોવી જ જોઈએ. 12 વર્ષથી ઉપરના કોઈ વ્યક્તિ હોય તો જ એ મેરેજ કરી શકે. 12 વર્ષથી નીચેની કોઈ સ્ત્રી જોડે કોઈ વ્યક્તિ મેરેજ કરી શકતો નથી. કારણ કે આ તો બાળ લગ્ન થયા અને બાળ લગ્ન ભારત દેશની અંદર મનાયા હતા. એવી જ રીતના આગળ જતા પછી ઇરવિન આવે ને ઇરવિન 1929 ને 30ની આજુબાજુમાં એક શારદા એક્ટ લઈ આવે. એ શારદા એક્ટમાં છોકરાઓ માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી કરી નાખે તો 18.
તો છોકરાઓ 18 વર્ષથી નાની ઉંમરના હોય તો મેરેજ કરી શકતા નથી. અને એજ ઓફ કન્સેશન એક્ટ અંતર્ગત જે છોકરીઓ છે તેના લગ્ન માટેની ઉંમર કેટલી જોઈએ? તો કે 12 વર્ષ જોઈએ. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ કે બાળ લગ્નને નાબૂદ કરવાનો અધિનિયમ 1991માં કિસ્સામાં પસાર કરવામાં આવ્યો હતો એ કોના કહેવાથી? તો કે કેશવચંદ્ર સેન અને બહેરામજી મલબારી. હવે મારો આ પ્રશ્ન લઈ આવવાનો મહત્વનો હેતુ જે હતો કે આ પ્રશ્નમાંથી કંઈ પૂછાય એવું નથી. હવે આની કંઈ સમજૂતી પણ ન હોય, આ પૂછાઈ ગયો. પરંતુ આપણે આ જે વસ્તુ જોઈ ગયા છીએ ને કે કોના દ્વારા કયા સમયમાં કયો કાયદો આવ્યો એનું જોડકું બહુ બધી વાર પૂછાઈ ગયું. તો આપણે એવું જે મેઇન કન્ટેન્ટ હોય જે ફોકસમાં રહેતું હોય, વારંવાર પ્રશ્ન પૂછાતા હોય એવા ફેક્ટ પાકા કરો તો તમને પરીક્ષામાં સારું એવું રિઝલ્ટ મળશે. તમે તમારા સપનાને સાકાર કરી શકશો, તમે તમારા લક્ષ્ય જે છે તેને જલ્દી હાસિલ કરી શકશો. રાઈટ, ચલો નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, લખનૌ કરાર 1916 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? જોજો હો, વિધાનો સાચા નથી એવું પૂછ્યું છે કે લખનૌ કરાર જે કરવામાં આવેલો હતો કોંગ્રેસ અને લીગ વચ્ચે, એમાં કયા જે કંઈ સ્ટેટમેન્ટ નીચે આપેલા છે તેમાંથી સાચા નથી? તો પહેલાં તો આપણે જોઈ જાય કે લખનૌ કરાર શું છે, ક્યારે, શું, કેવી રીતના થયું. 1916ની અંદર લખનૌની અંદર એક અધિવસન મળે છે. 1916 લખનૌ યુપીના લખનૌમાં અધ્યક્ષ હતા અંબિકા ચરણ મજમુદાર, જે નરમવાદી નેતા કહેવાય. રાઈટ, ઉગ્રવાદી નહોતા, નરમવાદી નેતા હતા. અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એના અંતર્ગત જોડાય છે. અને ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એક સમજોતો થાય છે, તેને જ કહેવામાં આવે છે કોંગ્રેસ લીગ સમજોતો અથવા તો લખનૌ સમજોતા અથવા તો લખનૌ પેક્ટ. બધા જ નામ એક જ, બધા નામનું કન્ટેન્ટ એક જ, બધાનો કન્સેપ્ટ એક જ, નામ અલગ અલગ છે. ઓકે, એમાં કેવી કેવી વાતો કરવામાં આવી? તો કે મુસ્લિમોને આપવામાં આવેલા અલગ મતદાર મંડળની સ્વીકૃતિ આપી. કોને આપી? તો કે કોંગ્રેસે આપી. એ સમય પહેલા કેવું હતું કે ભારત દેશની અંદર જે ઇલેક્શન થતા હતા ને, જે અંગ્રેજો ભારત દેશની અંદર આવ્યા, ધીમે ધીમે ઇલેક્શન કરાવવા માંડ્યા, ધીમે ધીમે આપણને અમુક અમુક જગ્યાએ સીટોમાં વધારો કરતા ગયા. એ સમયે એ લોકો એવું કીધું કે ભારત દેશની અંદર જે મુસ્લિમો છે ને તેના માટે અલગ મતદાર મંડળ બનાવ્યું કે એના માટે મતદાન કોણ કરશે? તો ખાલી મુસ્લિમ પ્રતિનિધિઓ માટે મુસ્લિમ લોકો જ મતદાન કરશે. અને જે મુસ્લિમ પ્રતિનિધિઓ માટે મુસ્લિમ લોકો જે મતદાન કરશે એનાથી જે કંઈ વ્યક્તિ ચૂંટાઈ જશે એમાં એનું રિઝર્વેશન મુસ્લિમોની 1/9 સીટો રિઝર્વ રાખી દીધી. તો આવી બધી જાહેરાતો કરવામાં આવી. કોંગ્રેસે એનો વિરોધ કર્યો, કારણ કે આ તો ભાગલા પડો અને રાજ કરોની જે નીતિ હતી તેમાંનો એક પાયો હતો આ. તો કોંગ્રેસે આનો જોરશોરથી વિરોધ કર્યો. તો મુસ્લિમ લીગને ખોટું લાગ્યું હતું એ સમય દરમિયાન કે ભાઈ કોંગ્રેસ જે છે એ બહુમતોની પાર્ટી કહેવાય એ સમય દરમિયાન, કે ભાઈ કોંગ્રેસ હતી બહુમત, કારણ કે હિન્દુ લોકોનું બહુમત હતું, એની સાથેની બીજી ઘણા બધા જનજાતિ હતા કે જે કોંગ્રેસની અંદર એનું વર્ચસ્વ હતું. તો મુસ્લિમોનો વિરોધ કરે છે મુસ્લિમ લીગને, એવું લાગ્યું. તો એ બે વચ્ચે માથાકૂટ ચાલુ થઈ ગઈ હતી. એની પહેલા પણ કોંગ્રેસની અંદર તમને યાદ હોય તો કે બંગાળના ભાગલા થયા હતા ત્યારે પણ આપણે સુરત અધિવેશન જોઈ ગયા હતા કે ભાઈ કોંગ્રેસની અંદર નરમ ઉગ્રવાદી અને નરમપંથી જે નેતાઓ હતા તેમાં પણ માથાકૂટ થઈ અને ત્યારે કોંગ્રેસના ભાગલા પડી ગયા. એટલે કોંગ્રેસને ડર હતો કે ભાઈ ભારત દેશની અંદર કોંગ્રેસ એકમાત્ર એવી સંસ્થા છે ત્યારે કે જે ભારતને આઝાદી અપાવવા માટે મહેનત કરી રહી છે, એક જન આંદોલન ચલાવી રહી છે. એમાં જો આવી રીતના નાની નાની ક્ષેત્રીય પાર્ટીનો જન્મ થશે અને કોંગ્રેસમાંથી પોતાનો હાથ ખેંચતી જશે તો કાલ સવારે અંગ્રેજો એવું ન કહી દે કે કોંગ્રેસ સંપૂર્ણ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નથી, એટલા માટે હવે અમે કોંગ્રેસ જોડે વાત નહીં કરીએ અને અમે ભારત દેશને આઝાદી આપશું નહીં, તો એને બાનું મળી જશે. એટલા માટે કોંગ્રેસે એ સમય દરમિયાન પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે 1916ની અંદર મુસ્લિમની લીગની જે કંઈ આવી રીતના અલગ મતદાર મંડળ આપવાની વાત હતી તેને સ્વીકારી લીધી. અને એક સાલ પહેલા જાય તો 1915ની અંદર કેશવચંદ્ર સેનના લીધે જ ભારત દેશની અંદર જે કંઈ કોંગ્રેસના ભાગલા પડ્યા હતા એનું પણ શું કહેવાય કે જોડાણ થઈ ગયું હતું. તો એ બધી પરિસ્થિતિઓમાં કોંગ્રેસને મજબૂત કરવાનો સમય હતો ત્યારે એટલા માટે 1916ની અંદર જે કંઈ આ લખનૌના યુપીના લખનૌમાં જે કંઈ અધિવેશન મળ્યું અંબિકાચરણ મજમુદાર જેના અધ્યક્ષ હતા એની આગેવાની હેઠળ કોંગ્રેસે અને લીગે એક સમજોતો કરી લીધો. કોંગ્રેસે એ વાત માની લીધી કે ભાઈ તમને અલગ મતદાન મંડળ જે આપવામાં આવેલું છે તે અમે સ્વીકૃતિ આપીએ છીએ. રાઈટ, કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી ઉદારવાદી શાસનની માંગને લીગે સમર્થન આપ્યું કે ઉદારવાદી શાસનની માંગ હતી કે જે કંઈ બંધારણની અંદર જે કંઈ કોંગ્રેસનું બંધારણ હતું કે ભારત દેશની અંદર અંગ્રેજોને બહાર કાઢી મૂકવા માટે આપણે કેવા કેવા પ્રકારની નીતિઓ અપનાવશું એના માટેનો એક ફરમો તૈયાર કર્યો હતો અને એ લોકો એનું નામ આપ્યું હતું બંધારણ. તો એની અંદર જે કંઈ સુધાર કરવામાં આવ્યો તે પણ એક્સેપ્ટ કરવામાં આવ્યા અને ઉદારવાદી શાસનની જેવા માંગ હતી તેમાં પણ મુસ્લિમ લીગે કોને સમર્થન આપ્યું? તો કે કોંગ્રેસને સમર્થન આપ્યું. એટલે એક હાથે આપો અને બીજા હાથે લ્યો એના જેવી વાત કરી નાખી. બે થોડું થોડું એકાબીજાની વાત માની લીધી. તો હવે જોઈએ આગળ આપણે શું હતું પ્રશ્ન આપણો. લખનૌ કરાર 1916 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? તો જોઈએ, સાચા નથી એવું પૂછ્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં મવાળવાદીઓ અને જહાલવાદીઓ જૂથોને તેઓની વચ્ચે મતભેદ ભૂલી ગયા. હા, સાચી વાત છે. પ્રતિનિધિવાળી સરકાર અને ભારતના આધિપત્યના હેતુ સાથે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બંધારણીય સુધારવા માટેની સંયુક્ત યોજના રજૂ કરી. તો કે હા, આ વસ્તુ પણ સાચી છે. કોંગ્રેસે અલગ મતદાર મંડળનો સિદ્ધાંત સ્વીકાર્યો. તો કે હા, સાચી વાત છે. સોરી, એટલે A, B અને C
ત્રણ સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. અને આપને શું પૂછ્યું છે કે કયું સાચું નથી, તો આપણો જવાબ શું થઈ જશે? ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઉપરોક્ત પૈકી એક પણ નહીં આનો જવાબ થઈ જશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે સર તમે જે આ જવાબ ટીક કરીને લઈ આવો છો ને એ ન લઈ આવો. ભાઈ લા જો એક વસ્તુ તમને જણાવી દો, આ જવાબ ટીક કરીને લઈ આવવાનું મહત્વનું કારણ એ છે કે આ જે પીપીટી તમને દેખાઈ રહી છે તમારી સ્ક્રીન ઉપર, એને જ પીડીએફમાં કન્વર્ટ કરી અને તમને ટેલિગ્રામમાં આપવામાં આવે છે, જેથી કરીને તમારી જે મહેનત છે એ થોડી એમાં જે કંઈ તમે હાર્ડવર્ક કરી રહ્યો એમાં થોડો ઘટાડો થાય, જેથી કરીને તમારી પાસે મોબાઈલની અંદર સોફ્ટ કોપી હોય તો તમે ગમે ત્યારે વાંચી શકો. હવે અહીંયા હું લઈને આવું છું, પછી પાછો હું પ્રશ્નનો જવાબ ટીક કરાવડાવું, પાછું એમાં કલર કોમ્બિનેશન કરાવડાવું અને પાછું હું તમને એ પીપીટીમાંથી પીડીએફમાં કન્વર્ટ કરાવી અને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરાવું, તો એક પ્રોસેસ વધી જાય. અને અત્યારે આ ક્લાસ ઓપન થઈ ગયા છે, એના પણ લેક્ચર હોય, બધી જગ્યાએ કામ હોય, તો એક વસ્તુમાં એ જાતું કરો, રાઈટ? એવું ન સમજતા કે સર આ ટીક કરીને લઈ આવે છે એટલે સરને નથી આવડતું. સરને આવડે જ છે, એ ચિંતા ન કરો, રાઈટ? આગળ જોઈએ આપણે. હન્ટર કમિશનની નિમણૂક ખાલી જગ્યા બાદ થઈ હતી. હવે અહીંયા તમને એક વસ્તુ યાદ હોવી જોઈએ કે હન્ટર કમિશન કેટલી વસ્તુ સાથે સંકળાયેલું છે. એક હન્ટર કમિશન ક્યારે આવેલું છે? શિક્ષા સાથે, રાઈટ? શિક્ષાની આપણે બધી જ વસ્તુઓ જોઈ ગયા. એમાં એક હન્ટર કમિશન આવેલું હતું, વુડ ડિસ્પેચ હન્ટર કમિશન. એના વગરનું પણ એક હન્ટર કમિશન સંકળાયેલું છે. આ નામ સંકળાયેલું છે, એ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ જોડે. કેની જોડે? જલિયાવાલા બાગ હત્યાકાંડ. તો પહેલા તો એ જોઈ લે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ શું હતો, કેવી રીતના થયો. 13 એપ્રિલ 1919ના રોજ, 13 એપ્રિલ 1919ના વૈશાખીના દિવસે, બૈશાખ હિન્દી મહિનો છે, વૈશાખીના દિવસે અમૃતસર જે છે ત્યાં એક ગાર્ડન છે, બગીચો, જલિયાવાલા બાગ. બાગ એટલે બગીચો, બરાબર? બાગ ઉર્દુ શબ્દ છે, હિન્દી શબ્દ નથી. જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો. ઓકે, આ જલિયાવાલા બાગ છે ને એ આવું કંઈક બાગ હતું. જોઈ લો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે. એની દિવાલો છે ને ખૂબ જ મોટી હતી, ઊંચી, રાઈટ? ઓકે, વચ્ચે એક નાનકડો અહીં એક કૂવો છે, જો અહીં બધા પડે છે, એ કૂવો છે. અને એક જ રસ્તો હતો. આ જે અહીં ઊભા છે ને અંગ્રેજોના સૈનિકો, એક જ રસ્તો હતો. હવે એ સમય દરમિયાન ભારત દેશની અંદર બે મહાન નેતા હતા, ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ. એ અમુક વિરોધ પ્રદર્શન કરતા હતા પંજાબની અંદર. એટલા માટે પંજાબની અંદર અમુક કાયદાઓ ઘડવામાં આવ્યા હતા અને પંજાબની અંદર અમુક કાયદાઓ લગાડવામાં આવ્યા હતા. એના અંતર્ગત એવું કહી દીધું હતું, જેમ કે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ અનામત આંદોલન હાલતું હતું, ઘણા બધા આંદોલન છે. એ આંદોલન અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર 144 લગાવે. તો 144 લગાવે એટલે કે 4 કે તેથી વધારે વ્યક્તિઓ એક સાથે બહાર નહીં નીકળવાનું, રાઈટ? પ્રશાસનને સહયોગરૂપ થવાનું, પ્રશાસનની વિરોધમાં નહીં જવાનું, પ્રશાસન તમને એમ કે તમારું બેગની અંદર શું છે બતાવો તો બતાવવાનું. તો એવી જ રીતના એ સમય દરમિયાન અમુક કાયદાઓ લઈ આવ્યા હતા પંજાબની અંદર, ને પંજાબની અંદર એવું કહી દીધું હતું કે કોઈ વ્યક્તિઓ એક જ જગ્યાએ ભેગું નહીં થવાનું. હવે આજુબાજુના ગામડાઓના લોકોને ખબર નહોતી કે ભાઈ અંગ્રેજ સરકારે એવો કાયદો બનાવીને પંજાબની અંદર લાગુ કર્યો છે. એ સમય દરમિયાનના બે મહાન નેતાઓ મેં તમને કીધું એમ કે જેમ કે ગાંધીજીની જ્યારે ક્યારે પણ ધરપકડ થઈ તો ભારત દેશના લોકો કેમ રસ્તા ઉપર ઉતરી એવા, એવી જ રીતના પંજાબના ગાંધીજી હતા બધા. તો એ સમય દરમિયાન આજે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ એ બેને એવું કહી દીધું કે ભાઈ અમુક જે કંઈ વિરોધ કરતા હતા અંગ્રેજોનો, એની સામે કે તમે પંજાબ છોડીને જતા રહ્યો, તમારી ધરપકડ કરી લે. તો આ બંને વ્યક્તિઓ પંજાબ છોડીને જતા રહ્યા, અને આ બંનેના વિરોધની અંદર અહીંયા હજારો લોકો ભેગા થયા. હવે હજારો લોકો ભેગા થયા અને ઓલો કાયદો લાગુ કરેલો હતો. અંગ્રેજોને બાનું જોતું હતું. અંગ્રેજોએ એ સમય દરમિયાન આ જે રસ્તો હતો ત્યાં સૈનિકો ઊભા રાખી દીધા. અને એ સમય જનરલ કોણ હતો? તો કે જનરલ ડાયર. જનરલ ડાયરે પોતાનું એક ષડયંત્ર રચ્યું. ષડયંત્ર અંતર્ગત જે કંઈ એન્ટ્રીનો રસ્તો હતો, બાગની એન્ટ્રીનો રસ્તો, એક દરવાજો હોય જ્યાંથી બધા અંદર જતા હોય, અને રસ્તા પણ સાંકડા હતા, ત્યાં બધા જ પોતાના સૈનિકો રાખી દીધા. અને બધા લોકો ફૂલ લોડેડ ગન સાથે આવ્યા હતા. બે ગન હતી, જો એક પાછળ ટીંગાડેલી છે ને હાથમાં છે, એ સમયનું આ ચિત્ર છે. તો એ લોકોએ પોતાની બંદૂકની જ્યાં સુધી ગોળીઓ પૂરી ન થઈ ત્યાં સુધી ભારતીય નાગરિકો ઉપર હુમલો કર્યો. અને ભારતીય નાગરિકોને બેરહમીથી મારી નાખ્યા. 1000 થી 1300, ઘણી બધી બુકમાં 1000 લખ્યું છે, ઘણી બુકમાં 1300 લખ્યું છે. એ આંકડો મહત્વનો નથી આપણા માટે, પરંતુ આપણા માટે ખૂબ જ દુઃખની બાબત કહેવાય કે આપણા ભારત દેશની સ્વતંત્રતાના આંદોલનની અંદર એક સાથે 1000 થી 1300 લોકોને ગોળીઓથી મારી નાખવામાં આવેલા. એમાં બાળકો પણ હતા, સ્ત્રીઓ પણ હતી, વૃદ્ધો પણ હતા, યુવા વ્યક્તિ પણ હતા. કોઈ પણ જાતની જોયા વગર એ લોકોએ ફાયરિંગ કર્યું છે. અને ફાયરિંગમાં જલિયાવાલા બાગ હત્યાકાંડની અંદર આટલા બધા વ્યક્તિઓને મૃત્યુ આપી દીધું. બહુ દુઃખદ ઘટના ઘટી આ જનરલ ડાયર જે વ્યક્તિ હતો એના કહેવાથી. હવે આ જનરલ ડાયરના આવા કૃત્ય પછી બટ ઓબ્વિયસ વાત છે કે ભારતીય લોકોમાં રોષ ઉત્પન્ન થવાનો જ હતો. એટલે રોષ ઉત્પન્ન થયો એટલે અમુક બધા જ વ્યક્તિઓ પોતાની રીતના અંગ્રેજોનો વિરોધ કર્યો. રવિન્દ્રનાથ ટાગોર જે હતા તેને પોતાને આપવામાં આવેલી નાઇટહુડની ખિતાબી પાછી આપી દીધી. શંકરરામ કરીને એક વ્યક્તિ હતા કે જેને વાઇસરોયની જે કાર્યકારિણી જે પરિષદ હતી એમાં એને બેઠકમાં એને સભ્યપદ મળેલું હતું, ત્યાંથી તેને રાજીનામું આપી દીધું આ હત્યાકાંડના કારણે. આવું ઘણો બધો વિરોધ થયો, રાઈટ? આ વિરોધ થયો અને આ વિરોધ થયા પછી કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા. અને આ હન્ટર જે
જનરલ ડાયર જે હતા એને આ ઓર્ડર આપ્યો, એના ઉપર મુકદમો ચલાવવા માટે કેટલા વ્યક્તિઓને મૃત્યુ પામ્યા, અંગ્રેજોએ કમિશનરની નિમણૂક કરે છે કે તપાસ કરો કે આ ખરેખર શું થયું છે, અને એના માટે એક હન્ટર કમિશનની પણ નિમણૂક કરવામાં આવે છે. તો એ જ પ્રશ્ન એ પૂછવામાં આવેલો છે કે હન્ટર કમિશનની નિમણૂક શા માટે કરવામાં આવેલી છે. તો હવે વાંચો, બ્લેક હોલ બનાવો, તો કે બ્લેક હોલ તો બનાવતો હોય પ્લાસીના યુદ્ધની આજુબાજુ આવે, રાઈટ. ઓકે, બંગાળનું વિભાજન નહીં, નો આવે. બારડોલી સત્યાગ્રહ, તો કે નો આવે. જવાબ શું આવશે? જલિયાવાલા બાગ હત્યાકાંડ. જલિયાવાલા બાગ હત્યાકાંડ અંતર્ગત હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવેલી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? હડપ્પામાં ઈસવીસન 1921માં પ્રથમવાર અને ત્યારબાદ 1922માં મોહેંજો-દડોમાં સિંધ પ્રદેશની આ સંસ્કૃતિની ઓળખ છતી થઈ. આ સાચી વાત છે. અંગ્રેજો રેલ બનાવતા હતા, અહીંયા તૈયાર તૈયાર ઈંટો મળી, આખી એક સ્ટોરી છે, રાઈટ. દયારામ, બલરામજી ને શાહની ની બધા એના નામ આવે છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે, ફેક્ચ્યુઅલ છે. બંને શહેરોની ઉત્કૃષ્ટ પરિણામો રાજકીય કેન્દ્રીકરણને સૂચવે છે. કાં તો બે મોટા રાજ્યો તરીકે અથવા તો એક સામ્રાજ્ય તરીકે વૈકલ્પિક રાજધાનીઓ સાથે હતી. આ વસ્તુ પણ સાચી છે કે જે શહેરો છે પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયેલા હતા. પૂર્વનું શહેર હતું એ ઊંચું હતું, પશ્ચિમનું શહેર નીચું હતું, રાઈટ. તો અહીંયા જે ઊંચાણવાળા ભાગ ઉપર હતું ત્યાં એવું કહેવાતું હતું કાં તો શાસક વર્ગ રહેતો હશે, કાં તો અમીર વર્ગ રહેતો હશે. તો એવી રીતના હતું. તો આ વસ્તુ રાજકીય કેન્દ્રીકરણને સૂચવે છે, સાચી વાત છે. કાઠિયાવાડી, દેલકર અને એથી આગળ દક્ષિણ વિસ્તારની સભ્યતા સિંધુ સંસ્કૃતિના પ્રમુખ સ્થળોની સરખામણીમાં પાછળથી વિકસ્યા હોય એવું જણાય છે. આ વસ્તુ પણ સાચી છે કે સિંધુ ખીણની સભ્યતાના જે કંઈ સ્થળો છે એ નોર્થની સાઈડના જે કંઈ સ્થળો હતા એ શરૂઆતમાં ડેવલપ છે, અને પછીની જે કંઈ આપણે સિંધુ સંસ્કૃતિના પ્રમુખ સ્થળોની સરખામણીમાં પાછળથી વિકસ્યા. કયા? તો કે કાઠિયાવાડી, એટલે કે જે કાઠિયાવાડ કહેવાય એની અંતર્ગત જે કંઈ સ્થળો મળી આવે છે એ પાછળથી ડેવલપ છે. તો કે હા, સાચી વાત છે. આ ત્રણ સ્ટેટમેન્ટ કેવા છે? તો કે સાચા છે. ને આપણે શું પૂછ્યું છે? સાચું કયું છે? તો સિંધુ ખીણની સભ્યતા તમે જ્યારે વાંચો ને ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની ખાસ, તો આ પ્રશ્ન લઈ આવવાનો મુખ્ય હેતુ આ જ છે કે સિંધુ ખીણની સભ્યતા વાંચો ને તો તમારે તેને ગોખવાની નથી, તેને સમજવાની છે. પહેલાં તો તમને તમારા દેશની સંસ્કૃતિ છે ને ગોખવાની નહીં, તમને આવડવી જ જોઈએ, રાઈટ. આ શરમજનક બાબત કહેવાય જો આપણે ન આવડતી હોય તો. એને વાંચતા હોય ને ત્યારે મગજ ખુલ્લો રાખવાનો, અત્યારની પરિસ્થિતિ સાથે કમ્પેર કરતા જાજો, એટલે તમને સિંધુ ખીણની સભ્યતા બહુ સારી રીતના સમજાઈ જશે. આપણે ભલે અત્યારે ગુડ ગવર્નન્સ કે જેને સુશાસન કહીએ છીએ એ સુશાસનની હજારો વાતો કરી લઈએ, પરંતુ સિંધુ ખીણની સભ્યતાની જે સુશાસન હતું એનું જે ગુડ ગવર્નન્સ હતું એના કરતાં આપણે હજી 100 વર્ષ પાછળ છીએ. બીજા દેશો તો છોડો, આપણા દેશના લોકો જે જીવન જીવીને વયા ગયા ને એ લોકો જે જીવન જીવીને વયા ગયા છે ને એના કરતાં પણ આપણે 100 વર્ષ પાછળ છીએ. હું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ભારત દેશની અંદર તમે બધા વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે સોસાયટીની અંદર રોડ રસ્તા બને. શું બને? બરાબર. તો આ રોડ હોય તો પેલા રોડ બનાવી નાખે મારા બટા, પછી જેવા 6 મહિના થાય ને એટલે પછી ઉપરથી બીજી કોઈ સંસ્થા દ્વારા ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ લેવામાં આવે, એટલે આ રસ્તો જે 6 મહિના પહેલા બન્યો છે એને ખોદે અને પછી ભૂગર્ભ ગટર બનાવે. ઓકે, હવે ભૂગર્ભ ગટર બની જાય ને પછી ઓલા ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર હોય ને શું કહે આપણને? સાહેબ અમને તો ભૂગર્ભ ગટર બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો, તો રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ નથી મળ્યો, એટલે અમે ભૂગર્ભ ગટર બનાવી નાખી. એટલે રસ્તો હમણાં જ બન્યો એ તમે તોડી નાખો. હવે રસ્તા માટે આપણે અરજીઓ કરીએ તો શું કે હમણાં જ બનાવી દીધો. તો હવે એને આપણે સમજાવવાનું કે આવી રીતના તમે રસ્તો બનાવ્યો હતો, પછી પાછળથી ભૂગર્ભ ગટર બની, એમાં આ રસ્તો તોડી નાખવામાં આવેલો છે, તો ફરી વખત તમે કોન્ટ્રાક્ટ પાસ કરો. એમાં 2 વર્ષ લઈ લે કે 2 વર્ષની અંદર આ પાણી ભરાય, કાદવ કીચડ થાય, ઘણા બધા એક્સિડન્ટ થાય, ઘણા બધા મચ્છરજનિત રોગો થાય. તો એ બધી વસ્તુઓ આપણે સુશાસનની વાતો કરીએ છીએ, પરંતુ સિંધુ ખીણની જે સભ્યતા હતી અને એનું જે સુશાસનની વાત હતી એની તો કોઈ વાત જ ન થાય. જેમ કે રસ્તાઓ હતા એ કાટખૂણે એકાબીજાને કટ કરતા હતા, એટલે પવનની એક લેરકી આવે તો કચરો બધા ખૂણે ભેગા થઈ જાય. ભૂગર્ભ ગટર હતી તેમાં સમયાંતરે ઉપર ઢાંકણા મૂકવામાં આવેલા હતા, એ ઢાંકણાઓને વારંવાર ખોલી અંદર ઉતરવાની સીડી હતી તેને સાફ કરવામાં આવતું. જે કંઈ ઘરનું ખરાબ પાણી હોય એ પાછળની નળી દ્વારા આ ભૂગર્ભ ગટરની અંદર સાથે જોડવામાં આવેલું હતું. બહુ સરસ મજાનું એક પ્લાનિંગ હતું, જે સાયન્ટિફિકલી પ્લાનિંગ કહેવાય એવું પ્લાનિંગ હતું એ લોકોનું, રાઈટ. તો આવી રીતના એક એને વાંચવાનું. બીજો પ્રશ્ન જોઈએ, ગાંધાર કલા શૈલી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, સાચા છે એવું પૂછ્યું છે, તો આપણે પહેલા તો ગાંધાર શૈલી શું છે એ સમજી લઈએ. પહેલા તો જોઈએ કળા. તો એ સમયની કળામાં આપણે ભાગ પાડીએ તો કે મૌર્ય કાળની કળા હતી, એની પહેલા પણ સિંધુ ખીણની સભ્યતાની પણ કળા હતી, પરંતુ પછી એટલું બધું ડિટેલમાં નથી જવું. મૌર્યોત્તર કાળની કળા હતી, એટલે કે મૌર્ય કાળ દરમિયાન કંઈક કળા બની, પછી મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થઈ ગયું અને વિઘટનના સમય દરમિયાન કંઈક જે કળા બની તેને મૌર્યોત્તર કાળની કળા કહેવાય. એવી જ રીતના ગુપ્ત કાળની કળા હતી, ગુપ્ત કાળના વિઘટન પછી જે કંઈ કળા બની તો અથવા તો વિઘટનના સમય દરમિયાન જે કળા બની તેને ગુપ્તોત્તર કાળની કળા કહેવાય. તો એવી જ રીતના મૌર્યોત્તર કાળની જે કળા હતી એના અંતર્ગત આવે છે 3 જાતની કળાઓ જે મૂર્તિ કળા સાથે સંકળાયેલી છે: ગંધાર કળા, મથુરા કળા અને અમરાવતી કળા. ખાસ યાદ રાખજો. ઓકે, આમ ગંધાર કળા છે એના ઉપર પ્રશ્ન છે, તો આપણે આજે ગાંધાર કળાને ખૂબ સરસ મજાની ડિટેલથી જોવાના છીએ. ઓકે, એ ગાંધાર કળા અંતર્ગત આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવાનું છે કે એ યુનાની અને રોમન સામ્રાજ્યના પ્રભાવથી આ કળા બનેલી છે.
એમાં અહીંયા ભારતીય પ્રભાવ તો હતો જ, પરંતુ એ પ્રભાવ કેવી રીતના હતો હમણાં હું તમને ચિત્ર બનાવીને સમજાવી દઈશ, ગોખવાની જરૂર નથી, સમજાવી જ દઈશ. તો જે ગાંધાર કળા હતી યુનાની, રોમન અને ભારતીય ત્રણેયનું મિશ્રણ હતું કે ભાઈ ભારત દેશની અંદર એ સમયે યુનાની અને રોમન રાજાઓ આવ્યા હતા, એનું સિક્કાઓ પણ મળે છે. ઘણા બધા શું કહેવાય કે રાજાઓ અહીંયા આવ્યા, આક્રમણકારો આવ્યા, આપણે વ્યાપાર કરતા, એનાથી ભારત દેશની અંદર જે કંઈ સાંસ્કૃતિક આદાન પ્રદાન થયું એ સરસ મજાનું થયું અને એના કારણે ભારત દેશની અંદર એક ગાંધાર કળા ડેવલપ થઈ. ક્યાં તો કે પાકિસ્તાનની આજુબાજુનો જે નોર્થનો ભાગ છે અત્યારનો પાકિસ્તાન, ત્યારે તો હતું જ નહીં ને, રાઈટ. તો એ સમય દરમિયાન જે તક્ષશિલા હતી, બરાબર, એ તક્ષશિલાની આજુબાજુનો જે વિસ્તાર હતો ત્યાં ગાંધાર કળા ડેવલપ થઈ. એ તક્ષશિલા માટે એક સરસ મજાની કહેવત પણ છે કે જ્યારે સિકંદરનું ભારત દેશની અંદર આક્રમણ થયું અને પોરસનો રાજા જેલમ નદીના કિનારે, રાઈટ, બહુકેફલા શહેર ડેવલપ કર્યું. બહુકેફલા સિકંદરના ઘોડાનું નામ હતું, એ ત્યાં મરી ગયો હતો એટલા માટે ત્યાં બહુકેફલા નામનું શહેર પણ ડેવલપ કરેલું હતું. આ તક્ષશિલાની અંદર ત્યારે ચાણક્ય નામનો એક વ્યક્તિ હતો અને એ વ્યક્તિએ આખું યુદ્ધ જોયું અને એ યુદ્ધ જોયા પછી એ સીધો ભારત દેશની અંદર આવે છે. ક્યાં તો કે મગધ. મગધની અંદર ત્યારે કોનું સામ્રાજ્ય હતું? મગધની અંદર ત્યારે હતું નંદ વંશ અને રાજા કોણ હતો તો કે ધનાનંદ. આ ધનાનંદ પાસે આવે છે ચાણક્ય અને ધનાનંદને આવીને કહે છે કે ભાઈ જાગ. ત્યારે આ ધનાનંદ પોતાના જે કંઈ એક પટાંગણમાં બેઠો બેઠો માંસ મદિરાનું ભોજન કરી રહ્યો હોય છે અને સામે નૃત્ય ચાલી રહ્યું હોય છે. ત્યારે ચાણક્ય ત્યાં આવે છે અને ચાણક્ય આવીને ધનાનંદને એમ કહે છે કે સાહેબ તમે જાગો, ભારતના પશ્ચિમી ખૂણે એક બહુ મોટી શક્તિ આવીને ઊભી રહી ગઈ છે, ગમે ત્યારે ભારત દેશ ઉપર આક્રમણ કરશે ને હું મારી નરી આંખે જોઈને આવ્યો છું, તમે સમજો. ત્યારે ધનાનંદ એટલો બધો એટીટ્યુડમાં બોલે છે કે આ બ્રાહ્મણને અહીંથી કાઢો, એટલે એની ચોટી પકડીને એને બહાર કાઢે છે, રાઈટ, એવી એક કહેવત છે. અને પછી ત્યારે ચાણક્ય શપથ લે છે કે તારું આ અહંકાર ને આ ગુરુરવાળું જે સામ્રાજ્ય છે ને હું એક દિવસ મિટાવી નાખીશ. ને પછી ચંદ્રગુપ્ત મૌર્યને ગોતે છે ને ચંદ્રગુપ્ત મૌર્યને એવી શિક્ષા આપે છે અને પછી ધનાનંદનો જે નંદવંશ હતો તેને હટાવીને પોતે ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરે છે. ચંદ્રગુપ્ત મૌર્ય એના શાસક બને છે અને આ ચંદ્રગુપ્ત મૌર્ય છેલ્લે ક્યાં જતા રહી તો કે શ્રવણ બેલગોળા જતા રહી છે. ઓકે, રાઈટ. તો એ સમય દરમિયાન તક્ષશિલાની અંદર જે યુનાની કળાનું ડેવલપ થયું, એ યુનાની કળા એટલે શું તો કે એના ઉપર છે ને યથાચિત્રણ ઉપર બળ આપવામાં આવ્યું છે. બુદ્ધ અને બોધિસત્વ એક યુનાની દેવતા અપોલોના રૂપમાં ચિત્રણ કરવામાં આવ્યું, એટલે કે બુદ્ધ અને બોધિસત્વ જે છે એના અંતર્ગત જે કંઈ બુદ્ધની મૂર્તિઓ બની ને એ અપોલો જે દેવતા હતા, યુનાનના અપોલો દેવતા, એના જેવી બનાવવામાં આવી. ભારતીય જે કંઈ સંસ્કૃતિ હતી, ભારતીય જે કંઈ મૂર્તિકળાની જે કંઈ પદ્ધતિ હતી તેના જેવી નહીં. કેના જેવી તો કે અપોલો એનો જેવો દેવતા હતો ને એના જેવી. જો આપણે સરસ મજાનું સમજીએ, આ યુનાનના અપોલો છે, એક રાજા, એના જેવું જ. જો એના વાળની અંદર જો રીતના ઘુંઘરાળા વાળ છે, આપણે વાકડિયા વાળ જેને કહેવાય ને એવા વાકડિયા વાળ, તો બુદ્ધ ભગવાનના પણ ઉપરના વાળ જો વાકડિયા વાળ કરી નાખવામાં આવ્યા. તો એવી રીતના યથાચિત્રણ ઉપર બળ આપવામાં આવ્યું. યથાચિત્રણ એટલે કે જેવી રીતના એનું બોડી સ્ટ્રક્ચર હોય એવી રીતના જ એનું બોડી સ્ટ્રક્ચર દેખાડવામાં આવ્યું. જેમ કે એના વાળ, પછી માંસપેશીઓ, આપણે નથી કહેતા શાહરૂખ ખાનની, સલમાન ખાનની બોડી, એ બોડી બતાવવામાં આવી મૂર્તિમાં પણ. એ કેનો પ્રભાવ હતો તો કે યુનાનીનો પ્રભાવ હતો, રાઈટ. જો માંસપેશીઓનો ઉભાર દેખાડવામાં આવ્યો, બરાબર. આપણે નથી બધાને મસલ્સ બાવળા બતાવતા, એના જેવા બાવળા બતાવવાની વાત કરવામાં આવી મૂર્તિકળામાં, એ પ્રભાવ આવ્યો. ઓકે, રોમન જે સામ્રાજ્ય હતું એમાંથી પણ એનો પ્રભાવ હતો. તો એનો શું પ્રભાવ હતો તો કે અલંકરણ ઉપર બળ આપવામાં આવ્યું ને રાજ મુકુટ વગેરે. એટલે કે જે યુનાની અને રોમન બંનેનો પ્રભાવ કેના ઉપર પડ્યો તો કે ગાંધાર ઉપર પડ્યો. તો ગાંધાર કળાની અંદર યુનાની પણ તત્વ દેખાય છે અને રોમન પણ દેખાય છે. યુનાની તત્વ કેવા તો કે વાળને ઘુંઘરાળા બતાવવા, બોડી બિલ્ડિંગ બતાવવું, એ બધી વાત. અને જ્યારે રોમન સામ્રાજ્ય છે તેનું તો કે અલંકરણ એટલે કે આભૂષણ ઉપર ભાર આપવામાં આવ્યો, રાઈટ. આભૂષણ ઉપર ભાર આપવામાં આવ્યો કે જો આવી રીતના કપડાં પહેરાવવામાં આવ્યા, રાઈટ. આભૂષણ કાનની અંદર જો અહીંયા આવી રીતના પહેરાવવામાં આવેલા છે, કાન છેદન કરવામાં આવેલું છે, આવી રીતના જો અહીંયા ચાંદલો કરવામાં આવેલો છે ને ત્યાં શું કહેવાય કે સ્ટોન, ચમકતો સ્ટોન લગાડવામાં આવેલો છે, એની રીતના મુકુટ પહેરાવવામાં આવેલું છે, રાઈટ. તો એ બધી વસ્તુઓની કેનો પ્રભાવ છે તો કે રોમન સામ્રાજ્યનો પ્રભાવ છે. આવી મૂર્તિઓ બનાવવામાં આવેલી છે, રાઈટ. હવે ભારતીય પ્રભાવ શું છે તો કે ભારતીય પ્રભાવ એટલે કે મુખ ઉપર આધ્યાત્મિકતા દેખાડવામાં આવી, ભાવ ભક્તિ દેખાડવામાં આવી. કેના ઉપર તો કે મુખ ઉપર. અને એ પ્રભાવ કેનો છે તો કે ગાંધારનો પોતાના દેશમાં જન્મેલો પ્રભાવ છે. જોઈએ, જો આ અપોલો દેવતા છે એનો ફેસ જોવ તમે, એનો ફેસ જો ને તો તમને એમ સ્ટેચ્યુ જેવું ફીલ થાય, એમ કંઈ બીજું કંઈ ફીલ ન આવે. જ્યારે તમે આ ભગવાન બુદ્ધની આ મૂર્તિ જો પાછળ જો એક ઓલું ચક્ર મૂકેલું છે, રાઈટ. એ ચક્ર અને પછી એ જ વસ્તુમાં એ જો તો તમને કેવી આધ્યાત્મિકતા દેખાય, જોતા શાંતિ મળે. ભગવાનની મૂર્તિમાં જો ફેસ ઉપર આધ્યાત્મિકતા ન આવે ને તો કોઈ મંદિરે ન જાય.
રાઈટ, ભગવાનની મૂર્તિ જોતા તમને મને શાંતિ શા માટે મળે? કારણ કે એ જે કંઈક કલાકરણ કરેલું હોય, અલંકરણ કરેલું હોય, એના ફેસ ઉપર એટલી આધ્યાત્મિકતા દેખાડેલી હોય કે તમને મને જોતા પ્રેમ આવે, મગજ શાંત થાય, તમારું ધ્યાન કેન્દ્રિત થાય. તો એ આધ્યાત્મિકતા જે હતી ને એ ભારતીય જે કંઈ કહેવાય સંસ્કૃતિમાંથી ગાંધાર કળા અંતર્ગત ગઈ. એટલે ગાંધાર કળા કઈ 3 વસ્તુને મળીને બની? તો કે યુનાની, રોમન અને ભારતીય 3 વસ્તુનું મિક્સચર છે. રાઈટ, ચલો આગળ જોઈએ આપણે. ઓકે, ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો? તો કે ઉત્તર પશ્ચિમમાં તક્ષશિલાની આજુબાજુનો જે કંઈ એરિયો હતો ત્યાં ગાંધાર કલાનું ડેવલપમેન્ટ થયું છે. અને આમાં કાચી સામગ્રીના રૂપમાં કાળા પથ્થર અને લીલા પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો. એટલે કયા પથ્થરની મૂર્તિ બનાવવામાં આવતી? તો કે કાળા પથ્થર અને લીલા પથ્થરની મૂર્તિ બનાવવામાં આવતી હતી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્ન ઉપર જઈએ અને પ્રશ્નને ડિટેલથી વાંચીએ. ઓકે, કયા વિધાનો સાચા છે ગાંધાર કળા શૈલી બાબતમાં જોઈએ. પ્રાચીન ભારતીય ઇતિહાસમાં પ્રમુખ કલા શૈલીઓમાંની એક ગાંધાર કલા શૈલી હતી અને તે અનન્ય રીતે ગ્રીકો રોમન શૈલીના કલા સાથે સંકળાયેલી હતી. આપણે જોઈ ગયા. રાઈટ, સાચી વસ્તુ છે. મહાયાન બૌદ્ધવાદ સાથે ગાંધાર કલા શૈલી ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હોવાના કારણે કલાનું મુખ્ય વિષય વસ્તુ ભગવાન બુદ્ધ અને બોધિસત્વ હતા. બહુ સાચી વાત છે. આપણે જોઈ ગયા. આગળ બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. ઓકે, બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન 2 ભાગ પડી ગયા. હિનયાન ધર્મ છે ને એ મૂર્તિકળામાં નથી માનતો, એટલે અહીંયા હિનયાન શબ્દ હોત તો ખોટું પડી જાય. અને અશોક જે રાજા હતો એ હિનયાનનો ફોલોવર હતો. જ્યારે હર્ષવર્ધને બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારે મહાયાનનો ફોલોવર હતો. તો આ ખાસ ફેક્ટ યાદ રાખજો. અને મહાયાન ધર્મ એટલે કે થોડોક એડવાન્સ, હિનયાન કરતા એડવાન્સ એવું કહો તો ચાલે. હિનયાન કંઈક રૂઢિવાદી ધર્મ હતો. એ ભગવાન બૌદ્ધની અને બોધિસત્વની વાતો કરતા કે ભગવાન બૌદ્ધે કેવું કાર્ય કરેલું છે એ પ્રમાણે એના પ્રવચનો આપતા અને એ પ્રમાણે ધર્મનો ફેલાવો, પ્રચાર અને પ્રસાર કરતા હતા. જ્યારે મહાયાન બૌદ્ધ ધર્મ છે એ લોકો જે સમગ્ર વિશ્વની અંદર સજીવ સૃષ્ટિ અંતર્ગત જે કાંઈ પ્રાણીઓ છે, એટલે કે તમારા મારા જેવા લોકોને એ લોકોએ પ્રાણી કહ્યું છે, એ બધા પ્રાણીઓ માટે બોધિસત્વ દ્વારા મોક્ષ મેળવવાની વાત કરે છે. આના રિલેટેડ મેં લેક્ચર લીધેલો છે. ફરી વખત કહું છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મુકાવી દઈશ. તમે બધા વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. બૌદ્ધ ધર્મ તમારો આખો ક્લિયર થઈ જશે. અને જૈન ધર્મ પણ લેક્ચર લીધેલો છે. રાઈટ, તો આપણી આઈસની યુટ્યુબ ચેનલમાં જ છે, અથવા તો આપ સર્ચ કરી લેજો અને હું લિંક પણ મુકાવી દઈશ. તો આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું છે. અફઘાનિસ્તાન અને હાલના ઉત્તર પશ્ચિમી ભારતના વિસ્તારોમાં કલાશૈલી મુખ્યત્વે વિકસી અને તક્ષશિલા, પેશાવર, બગરામ, બામિયાન એના પ્રમુખ સ્થળો હતા. હા, સાચી વાત છે. તક્ષશિલા, પેશાવર, બગરામ, બામિયાન આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર ઉપરનો જે કંઈ વિસ્તાર છે ત્યાં બધા સ્થળો આવેલા છે. અને ત્યાં આ કળા ખૂબ જ સરસ મજાની ડેવલપ થઈ અને આ કળાએ ભારત દેશની અંદર પછી ધૂમ મચાવી આગળ જતા. રાઈટ, તો આ બધા સ્ટેટમેન્ટ સાચા છે. તો આનો જવાબ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ડી, 1, 2 અને 3 જવાબ કેવા છે? સાચા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા અંગ્રેજી વિદ્વાને ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો? એટલે કે એવા કયા વ્યક્તિ હતા કે જે અંગ્રેજી હતા, ભારત દેશની અંદર રાજ કરવા આવ્યા હતા અને એને ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, ઉર્દુ શું કહે સંસ્કૃતમાંથી? તો કે ચાર્લ્સ વિલ્કિન્સન. હવે શા માટે કર્યો? તો એના પાછળના ઘણા બધા તથ્યો છે, ઘણા બધા કારણો છે. ઘણા લોકો એવું કહેતા હતા કે એને ભારત દેશની અંદર રાજ કરવું હતું. તો ભારત દેશની અંદર રાજ કરતા પહેલા ભારત દેશની અંદર લોકો કેવા ધર્મ માને છે, કેવી રીતિ રિવાજ છે, એના માટેની જે કંઈ પુસ્તકો હતી બધી જ લોકોએ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવી. એના વગરનું પણ એને પોતાના દેશની અંદર જે કંઈ નીતિઓ હતી તે નીતિઓને ભારત દેશની અંદર લાગુ કરવા માટે પણ આવું બધું કાર્ય કરેલું હતું. ભારત દેશના સમાજને સમજવા માટે કરેલું હતું. સાથે સાથે એ લોકો એવું પણ દેખાડવા માંગતા હતા કે જો તમે જે વસ્તુ વાંચો છો ને એમાં અમને પણ રુચિ છે, એટલા માટે તમને સભ્ય બનાવવા આવ્યા છીએ. એવા ઘણા બધા કારણો છે. એ કારણોને ભૂલી જવાનું. આ ફેક્ટ પ્રશ્ન છે. NCERT વાંચો, GCERT ને NCERT CBSE બોર્ડની જે બુક્સ આવે એની અંતર્ગત જે એન્શિયન્ટ ઇન્ડિયાની બુક વાંચો તો એમાં ઘણી બધી જગ્યાએ આનો ઉલ્લેખ કરેલો છે અને બહુ ઇઝી પ્રશ્ન છે. રાઈટ, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, આજના લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ ડાઉટ હોય તો મને ગમે ત્યારે કમેન્ટ કરીને પૂછજો. હું તમને એનો જવાબ આપી દઈશ. જય હિન્દ, જય ભારત.